ચોમાસું ચિંતામાં વધારો કરી રહ્યું છે કારણ કે આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અલ નીનોના કારણે વરસાદ પર અસર પડી શકે છે। ચોમાસું 15-16 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશી શકે છે। હાલ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં સિસ્ટમ ન બનતા ચોમાસું મહારાષ્ટ્રમાં અટક્યું છે। વરસાદ ન પડતા આખરી ગરમીનો પ્રકોપ પણ અનુભવાઈ રહ્યું છે। હાલ અલ નીનોની અસરના કારણે 90% વરસાદનું અનુમાન અને જેના કારણે વાવણીની તૈયારી કરતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો નોંધાયો છે। કેમ કે અત્રે મહત્વનું છે કે વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકે એક પર્યાવરણ બોમ્બ ફાટવાની ચેતવણી આપી છે। એક એવો બોમ્બ જે સમગ્ર પૃથ્વીના પર્યાવરણને હચમચાવી શકે છે। પેસિફિક મહાસાગરમાં નોંધાઈ રહેલી રેકોર્ડ બ્રેક ગરમી અને આ ગરમીએ આ સદીના સૌથી ખતરનાક અને શક્તિશાળી સુપર અલ નીનોના આગમનની ઘંટડી વગાડી દીધી છે। જો આ કુદરતી ઘટના આગામી મહિનાઓમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે તો ભારત સહિત સમગ્ર વિશ્વએ ગંભીર દુષ્કાળ, અસહ્ય ગરમી અને ખાદ્ય સંકટ જેવી અભૂતપૂર્વ સ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે। તો વરસાદ ન પડતા આખરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અલ નીનોની અસરના કારણે 90% વરસાદનું અનુમાન પણ કરી દેવામાં આવ્યું। તો સતત ગરમીની વચ્ચે અલ નીનોની અસર છે તે જોવા મળી રહી છે। આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે। અલ નીનોના કારણે જે આ સ્થિતિ છે તે પ્રવર્તી શકે છે। ચોમાસું 15 અને 16 જૂન આસપાસ રહેવાનું છે। તો ફોન લાઈન પર અમારી સાથે હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ જોડાયા છે। ચિરાગજી, સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। ચિરાગજી, આપની પાસેથી એ જાણવાનું હતું કે અલ નીનોની ભારત પર કેવી અસર થશે? અલ નીનોની ભારત ઉપર અસર થોડીક આ વખતે વધારે છે કારણ કે આ વખતે નોર્મલ અલ નીનો નથી, આ વખતે સુપર અલ નીનો છે। અને એની પાછળનું મૂળ કારણ એ છે કે પ્રશાંત મહાસાગરમાં જે ટેમ્પરેચર વધ્યું છે એ લગભગ એને જૂનના પહેલી 20 તારીખમાં જ્યારે આપણે આંકલન કર્યું એ લોકોએ તો લગભગ 2 ડિગ્રી ઉપરનું અત્યારે ટેમ્પરેચર બતાવે છે। એટલે એના સંદર્ભમાં આપણું આખું ભારત એટલે જૂન મહિનાથી લઈને લગભગ આવનારા આવતા વર્ષ સુધી નવેમ્બર સુધી 1 વર્ષની અલ નીનોની ઇફેક્ટ રહે। પણ સ્ટાર્ટિંગના ફેઝની અંદર એવું કહેવાય કે અત્યારે જૂન ને જુલાઈ એનો ઇનિશિયલ બેઝ એનો ઝોન છે, એટલે એમાં બી આપણને અલ નીનોની ઇફેક્ટ જોવા મળશે। ચોમાસા પર એની અસર જોવા મળશે। ત્યારબાદ જે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર છે એનો મિડલ ફેઝ છે અને પીક ફેઝમાં હશે, એટલે એ વખતે બી આપણને અલ નીનોની મેક્સિમમ ઇફેક્ટ જોવા મળશે। અલ નીનોની અંદર એવું છે કે 2 ટાઈપની તમે આપણને ઇફેક્ટ જોવા મળે, એક પોઝિટિવ ઇફેક્ટ બી છે, નેગેટિવ ઇફેક્ટ બી છે। પોઝિટિવ ઇફેક્ટની વાત કરું તો એની અંદર એવું પણ બને કે સમટાઈમ સારી રીતના અને વધારે અમાઉન્ટમાં માત્રામાં વરસાદ પડી જાય। અને એક એનો નેગેટિવ પોઈન્ટ એ બી છે કે એ વરસાદ અમુક જગ્યાએ ઓવર કરી નાખે, મતલબ 10-12 ઇંચની ઉપર પડી જાય અને કોઈ જગ્યાએ એવું પણ બને કે વરસાદ બિલકુલ પડે પણ નહીં। પણ એવી અસર બહુ ઓછા જિલ્લા તાલુકામાં થશે। પણ આપણે જો ભારત સ્તરની વાત કરું તો આ વખતે આ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને જે ઝોન છે એ સુપર અલ નીનોની અંદર આવેલું છે, એટલે એની અલ નીનોની અસર આપણને ભારત સ્તર અને ગુજરાત સ્તરે આ વખતે જોવા મળશે। બીજું, ગરમી જે બફારો અલ નીનો પેટર્નની અંદર જ્યારે મોન્સૂન એસ્ટાબ્લિશ થઈ જશે કે આપણે ત્યાં ચોમાસું આવી જશે, એના બાદ પણ લગભગ 1 સાયકલ થી 20 સાયકલની વચ્ચે થોડો બ્રેક રહેશે, મોન્સૂન બ્રેક રહેશે અને એના કારણે બફારો બી વધશે, મોઇસ્ચર કન્ટેન્ટ પણ વધશે। એટલે અલ નીનોમાં એક નેગેટિવ ઇફેક્ટ છે અને એની પોઝિટિવ ઇફેક્ટ છે। ચિરાગજી, તમે જે રીતે પોઝિટિવ નેગેટિવ ઇફેક્ટની વાત કરી, આ સાથે ખેત ઉત્પાદન પર કેવી અસર થશે? ઉર્મિલાબેન, ખેત ઉત્પાદન પણ એટલો બહુ જે આપણે હમણાં જે આગળના અલ નીનોમાં જે આપણે ટેન્શન જેવું હતું એવું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે અલ નીનો એક એવા અત્યારે જે મોડ ઉપર છે કે અલ નીનોની ઇફેક્ટ તો 90% તો સારી જ બેઝ ઉપર હોય છે। હું 10 થી 15% એવા જિલ્લા કહી શકું કે તાલુકા કહી શકું ત્યાં આગળ વરસાદ એટલો નહીં પડે કે જેટલો એમને ખેડૂતોને જોઈતો હશે। એટલે આમ તો આપણે ગુજરાતની આખી વાત કરું તો સાવત્રિક 80-85%, પણ જે આપણે છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા છીએ કે બહુ સરસ વરસાદ પડે છે અને સારામાં લગભગ 100% ઉપર વરસાદના જે વિસ્તારો જોવા મળે, એવું આ વખતે ઉર્મિલાબેન ઘણા ઓછા ઝોનમાં જોવા મળશે આપણને, કારણ કે અલ નીનોની ઇફેક્ટના કારણે એ ડિસ્ટર્બન્સ આવે। અલ નીનોના કારણે શું કરે છે, એ ભેજ વધારે ખેંચીને એક જગ્યાએ વધારે વરસાદનું પ્રમાણ વધી જાય, તો કોઈ 1-2 નાના મોટા તાલુકા કે જિલ્લા એ વરસાદ વગરના બી વંચિત થઈ શકે એવી ઘટના બી બની શકે। અને બીજું એક કારણ કહું કે જો સુપર અલ નીનો અત્યારે લોકો ડિક્લેર કર્યું છે એમડી, પણ સુપર અલ નીનો હજુ બી જો એના ફેઝમાં રહે તો કદાચ એવું પણ બની શકે કે કોઈ 1 કે 2 જિલ્લાની અંદર વરસાદ બિલકુલ ના પડે, મતલબ આમ ઝપટા પડીને જતા રહે, બિલકુલ વરસાદ ના પડે। એટલે ખેડૂતોને 80-85% ગુજરાતના જિલ્લાઓમાં ખેડૂતોને કોઈ વાંધો નહીં આવે। 10-15% છે એ પણ હું તમને કહી દઉં કયા જિલ્લાઓનું ધ્યાન રાખવાનું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બેની અંદર જ અલ નીનોની ઇફેક્ટ થશે, કારણ કે દક્ષિણ ગુજરાતને
અને સૌરાષ્ટ્રમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં આગળ સિસ્ટમ સારી સક્રિય બને ત્યાં એટલો વાંધો નહીં આવે. દાહોદ અને પંચમહાલમાં બી મધ્યપ્રદેશની બોર્ડરના લીધે વાંધો નહીં આવે. પણ જે સૌથી વધારે પ્રોબ્લેમ કદાચ જો અલનીનોના કારણે થાય તો ઉત્તર ગુજરાત કરતા મધ્ય ગુજરાતના કોઈ જિલ્લા નાના મોટા જિલ્લામાં થઈ શકે. ચિરાગજી, INTA દ્વારા જે રીતે કરવામાં આવી છે આગાહી કે ઉત્પાદન ઓછું થઈ શકે અને સૌથી મોટો દુષ્કાળ અને અન્ન સંકટ સર્જાઈ શકે તેવું પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. આપનું શું કહેવું છે આ બાબતે? એ વસ્તુ એમને બેઝ પર કીધી, હું તમને અત્યારે કહી રહ્યો છું કે અલનીનોની અંદર ક્યાંક એવા જિલ્લાઓમાં પહેલા 7 દિવસમાં બધો વરસાદ પડી જશે અને બાકીના 21 થી 22 દિવસ સૂકા પડી જાય. પણ એ કહેવાય કે દુષ્કાળ જેવી સ્થિતિ ઇમિડિયેટલી આખા સ્ટેટમાં કે આખા આપણા એમાં નહીં આવે. એક નાના મોટા જિલ્લા કે તાલુકા હશે ત્યાં આગળ આવી ડેફિનેટલી આવી સંભાવના બનવાની છે, કારણ કે અલનીનોની એક લક્ષણ જ છે આ વસ્તુનું. એની સામે હું તમને શું કહું છું કે આપણે જે 100% જિલ્લાની વાત કરીએ ગુજરાતના, એની સામે 80 થી 85% જિલ્લામાં કોઈ જ વાંધો નહીં આવે. હા, સામાન્ય કરતા થોડોક ઓછો વરસાદ થશે, જે આપણે દર વર્ષે આપણે જે અમને 3 વર્ષથી આવે એ સિચ્યુએશન નહીં આવે. એટલે ખેડૂતોને પાકમાં લગભગ 85% જિલ્લાઓમાં તકલીફ નહીં પડે, પણ એવા વિસ્તાર 100% કહી શકાય જે IMD કીધું છે કે 10-15% વિસ્તારની અંદર કે ડ્રાયનેસ રહેશે અને વરસાદ બી ઓછો પડશે અને ત્યાં આગળ ખેડૂતોને બી તકલીફ પડશે, એવા જિલ્લાઓ કહી શકાય ને એવું થઈ શકે છે. સાચી વાત છે. બિલકુલથી ધન્યવાદ ચિરાગજી, આપ ઝી 24 કલાક સાથે માહિતી સાથે જોડાયા તે માટે.